હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગ અપમાં ફરીથી તમારું સ્વાગત છે. આપણે સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણને લગતા એમસીક્યુ જોતા હતા. તો આપણે આગળ વધીએ તો સ્ક્વેર રૂટ ઓફ -2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ -3 ઇઝ ઇક્વલ ટુ, એકદમ સિમ્પલ લાગે છે પણ આપણે જોઈએ સિમ્પલ જ છે. રૂટ અંડર રૂટ -2 અંડર રૂટ -3 તો -1ની જગ્યાએ આઈ સ્ક્વેર એટલે 2 ઇન્ટુ આઈ સ્ક્વેર, √3 છે એટલે એમાં પણ 3 ઇન્ટુ આઈ સ્ક્વેર, -1ની જગ્યાએ આઈ સ્ક્વેર લખવા પડે. તો આ √2 અને આઈ સ્ક્વેરનું વર્ગમૂળ આઈ, અહીંયા √3 નું ન નીકળે ને આઈ સ્ક્વેરનું આઈ, એટલે √2 ઇન્ટુ √3 ઇન્ટુ આઈ સ્ક્વેર, √2 √3 એટલે 6 અને આઈ સ્ક્વેર એટલે -1, તો -√6. ઓપ્શનમાં જવાબ આવે -√6 એટલે બી. આમાં શું હતું, અહીંયા તમે ગુણાકાર કર્યો તો પહેલેથી કરી દીધો હતો, પણ એક વસ્તુ તમને હું બતાવું કે બરાબર ધ્યાન રાખજો. વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b હોય તો એની જગ્યાએ તમે વર્ગમૂળમાં ab લખી શકો, પરંતુ અહીંયા કન્ડિશન એ હોય કે AB બિલોંગ્સ ટુ R પ્લસ. ધન સંખ્યા હોય તો જ તમે વર્ગમૂળની અંદરનો ગુણાકાર કોમન લખી શકો. ઋણ સંખ્યા હોય ત્યારે અંદર ગુણાકારમાં કોમન લખી શકતા નથી. અહીંયા એટલે નહોતો લખ્યું. -√2 ને -√3 હોય અને જો હું ગુણાકારમાં લખી નાખું તો જો અહીંયા શું થશે, મારી પાસે -√2 અને -√3 એટલે -2 -3 તો કેટલા થઈ જાય, -6. -2 ઇન્ટુ -3 એટલે +6. તો આ જવાબ એ આવે, હકીકતમાં -√6 આવે. એનું કારણ છે કે √a ઇન્ટુ √b બરાબર √ab, પણ ક્યારે, જો AB બિલોંગ્સ ટુ R પ્લસ હોય તો જ, નહીતર નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખજો, અહીં +√6 નો આવે, કયો આવે, -√6. એટલા માટે અહીંયા લીધેલો છે. એના પછી 1 - i⁻x ઇઝ ઇક્વલ ટુ 2⁻x સમીકરણના ઉકેલની સંખ્યા પૂછેલી છે. કોણ નહીં, કેટલા ઉકેલ મળે ને ઉકેલની સંખ્યા. તો આપણે શરૂઆત કરીએ. 1 - i એનો x ઘાત બરાબર 2⁻x. તો આ તો માનાંક છે, આ વાસ્તવિક સંખ્યા છે, તો આની વાસ્તવિક આપણે બનાવી શકીએ. વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા માઇનસ વર્ગનો વર્ગ +1 અને એની ઉપર x બરાબર 2⁻x. તો આ તો થઈ ગયું √2 નો x ઘાત બરાબર 2 નો x ઘાત, અને √2 છે એટલે 2 નો અડધો ઘાત એનો x બરાબર 2⁻x. ધેરફોર 2⁻x/2 બરાબર 2⁻x. આધાર સરખો તો ઘાત પણ સરખી, x/2 બરાબર x. 2 સામે જાય, x બરાબર 2x. તો એમ નહીં કહેતા x કેન્સલ, તો 1 ઇઝ ઇક્વલ ટુ 2. x પહેલી બાજુ જાય તો 2x - x ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 0. આ એનો ઉકેલ છે. x ની કિંમત 0 એનો જવાબ છે. તો ઉકેલોની સંખ્યા કેટલી મળી, x બરાબર 0 એનો ઉકેલ છે. તો ઉકેલોની સંખ્યા કેટલી, તો 1. અહીંયા ઓપ્શનમાં ક્યાંય 0 નથી, પણ જો 0 આપેલું હોય તો તમારે 0 પસંદ કરવાનું નથી, કારણ કે આપણને સંખ્યા પૂછેલી છે. કોણ ઉકેલ એ નથી પૂછ્યો. કોણ પૂછ્યો હોત તો જવાબ 0, પણ કેટલા ઉકેલ મળે છે તો 1. એ કોણ, તો એ 0, એટલે ઉકેલની સંખ્યા 1. એના પછી સંકર સંખ્યાઓ આલ્ફા અને બીટા એ ભિન્ન સંકર સંખ્યા હોય તથા મોડ બીટા ઇઝ ઇક્વલ ટુ 1, તો બીટા -α/1 - α² બીટા ઇઝ ઇક્વલ ટુ સમથિંગ એનો માનાંક. અને આલ્ફા અને બીટા ભિન્ન સંકર સંખ્યા એટલે સરખી નથી. સરખી હોય તો અહીં 0 થઈ જાય. જો અહીંયા ભિન્ન ન આપેલું હોત તો એ સરખી બી લઈ શકીએ, સરખી લઈએ તો જવાબ 0 આવી જાય. એટલે પહેલેથી જ કહી દીધું કે ભિન્ન સંકર સંખ્યાઓ છે. તો અહીંયા આપેલું શું છે, આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા અને બીટાનો માનાંક બરાબર 1. હવે માનાંક 1 હોય તો તમે આને મોડ બીટા સ્ક્વેર બરાબર
1 લખી શકો, સ્ક્વેર કરીએ અને બીટાનો સ્ક્વેર એટલે મોડ બીટા ઇન્ટુ બીટા બાર લખી શકો. તો 1ની જગ્યાએ બીટા ઇન્ટુ બીટા બાર લખી શકાય, 1ની જગ્યાએ મોડ બી સ્ક્વેર લખો હોય તો લખી શકાય, 1ની જગ્યાએ મોડ બી લખો હોય તો પણ લખી શકાય. આપણે જેની જરૂર પડશે એનો ઉપયોગ કરશું. તો હવે જેની કિંમત શોધવાની કીધી ત્યાંથી શરૂઆત કરીએ. બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા સ્ક્વેર બીટા, સોરી આલ્ફા બાર ઇન્ટુ બીટા. તો હવે આ 1 છે એની જગ્યાએ હું કિંમત મૂકી દઉં. અહીંયા જે 1 છે એની જગ્યાએ હું કિંમત મૂકું તો શું થાય? બીટા માઇનસ આલ્ફા અપોન બીટા ઇન્ટુ બીટા બાર માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા. ખાલી 1ની જગ્યાએ કિંમત મૂકી. ક્યાંથી? રકમમાં આપેલું હતું મોડ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 એના ઉપરથી. તો બેમાંથી કંઈક કોમન નીકળે, એ કોમન કાઢી લઈએ આપણે. બીટા માઇનસ આલ્ફા, આમાંથી બીટા કોમન નીકળે છે એટલે વધ્યું કેટલું? બીટા બાર માઇનસ આલ્ફા બાર. આ સંકર સંખ્યા, આ પણ સંકર સંખ્યા, આ પણ સંકર સંખ્યા. સંકર સંખ્યા હોય ને એનો માનાંક હોય તો બધાને તમે અલગ અલગ આપી શકો. તો બધાને અલગ અલગ આપી દઈએ સંકર સંખ્યા. આને અલગ આપીએ, આને અલગ આપીએ, આને અલગ આપીએ. હવે સંકર સંખ્યાના ગુણધર્મો મિત્રો બરાબર જોઈ લેજો કે આપણે ક્યાં જોયેલા હતા. તો એક સંકર સંખ્યાનો ગુણધર્મ આપણે આવો જોયેલો હતો કે Z1 પ્લસ Z2 નો બાર હોય તો Z1 બાર પ્લસ Z2 બાર અલગ અલગ આપી શકો અને અલગ અલગ હોય તો ભેગો કરી શકો. એવું જ બાદબાકીમાં હતું, એવું જ ગુણાકારમાં હતું, એવું જ ભાગાકારમાં હતું, પણ અહીંયા આપણે બાદબાકીમાં જરૂર છે. પછી બીજું એ જોયું હતું કે તમે માનાંકમાં Z શોધો કે માનાંકમાં Z બાર શોધો, એટલે ઝેડનો માનાંક કરો કે એના અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક કરો, બેયનો જવાબ સરખો જ આવે. તો આ બે ગુણધર્મોનો આપણે યુઝ કરવાનો, પ્લસવાળો ની માઇનસવાળો. તો માઇનસવાળો પહેલાં શું કરીએ? બેયનો અલગ અલગ બાર છે તો એને બેયને ભેગા આપી દઈએ. ઉપર છે મોડ બીટા માઇનસ આલ્ફાનો માનાંક અને આનો જવાબ 1, મોડ બીટા બરાબર 1 છે. આને જો શું કરું છું? બીટા માઇનસ આલ્ફાનો બાર કોમન આપીએ તો આ શું થઈ ગયું? બીટા માઇનસ આલ્ફાનો માનાંક. આ સ્ટેપ ફરી વાર અહીંયા લખું છું 1. આ સ્ટેપ જ છે અહીંયા એનો એ જ, એટલે અહીંયા જોવામાં જરાક. હવે આનો બાર એટલે હવે અહીંયા ગુણધર્મ લગાડો. કોઈ પણ સંખ્યાના બારનો માનાંક કરો કે એ સંખ્યા સંકર સંખ્યાનો માનાંક કરો, બે સરખા જ થાય. એટલે આપણે અહીંયા આવું લખી શકીએ, બીટા માઇનસ આલ્ફાનો માનાંક અપોન બીટા માઇનસ આલ્ફાનો માનાંક, ને બે ઉડી જાય એટલે જવાબ 1. તો શરૂઆત અહીંથી કરી તો આનો જવાબ કેટલો આવે? 1. સંકર સંખ્યાના ગુણધર્મો જાણતા હોય તો એકદમ સિમ્પલ છે. બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર બીટા હતું તો 1ની જગ્યાએ હું બીટા ઇન્ટુ બીટા બાર લખું, એ રકમમાં આપેલું હતું ત્યાંથી. રકમમાં આપેલો એનો સ્ક્વેર કર્યો તો કોઈ પણ સંકર સંખ્યાનો સ્ક્વેર સંકર સંખ્યાના અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણાકાર જેટલો થાય. એટલે આ એની જગ્યાએ તો બેમાંથી બીટા કોમન કાઢી લીધા એટલે બીટા બાર માઇનસ આલ્ફા બાર. ત્રણેય સંકર સંખ્યા અલગ અલગ માનાંક આપી દીધા. આનો માનાંક તો 1 જ છે, આનો માનાંક અલગ હોય, આ બારનો અલગ અલગ, માઇનસનો બે સંકર સંખ્યાના બારની બાદબાકી, અહીંયા આ રૂલ્સ લગાડ્યો આનો રિવર્સમાં. તો બેને કોમન બાર આપી શકાય એટલે બીટા બાર માઇનસ આલ્ફા બારને કોમન આપી દીધો. પછી આનો અને આનો હવે અહીંયા શું લગાડ્યું? તો બીજો રૂલ્સ, સંકર સંખ્યાનો માનાંક એની અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક, બેના જવાબ સરખા જ થાય એટલે આની જગ્યાએ મેં આ લખી નાખ્યું તો ઉપર ને નીચે સરખું થઈ ગયું એટલે બે કેન્સલ એટલે 1. એના પછી સંકર સંખ્યા અને ત્રિકોણમિતિ. માનાંકમાં 1 માઇનસ કોસ આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા, એનો જવાબ કેટલો? તો માનાંક છે એટલે વાસ્તવિક સંખ્યાનો વર્ગ વત્તા કાલ્પનિક સંખ્યાનો વર્ગ જ આવશે. 1 માઇનસ કોસ આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા એનો માનાંક. તો વાસ્તવિક સંખ્યા અલગ જ છે અને કાલ્પનિક સંખ્યા પણ અલગ છે, તો ડાયરેક્ટ આપણે લગાડી દઈએ. તો વાસ્તવિક સંખ્યા એનો વર્ગ વત્તા કાલ્પનિક સંખ્યા એનો વર્ગ. હવે વર્ગનું વિસ્તરણ કરી નાખો તો વર્ગનું વિસ્તરણ 1 માઇનસ 2 કોસ આલ્ફા વત્તા કોસ સ્ક્વેર આલ્ફા. વર્ગનું વિસ્તરણ ને અહીંયા તો જે છે જે સાઇન સ્ક્વેર આલ્ફા. હવે તમને ખબર સાઇન સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર આલ્ફા એટલે 1.
સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 હોય, થીટા જગ્યાએ ગમે તે હોય પણ બે સરખું હોવું જોઈએ. આલ્ફા હોય તો આલ્ફા, થીટા હોય થીટા, 2 થીટા હોય 2 થીટા, આલ્ફા બાય 2 હોય તો આલ્ફા બાય 2. 1 ને 1 2, તો 2 માઇનસ 2 કોસ આલ્ફા, 2 કોમન કાઢી લ્યો તો 1 માઇનસ કોસ આલ્ફા, અને 1 માઇનસ કોસ આલ્ફા એટલે 2 સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2. ત્રિકોણમિતિના મહત્તમ ઉપયોગ થતું સૂત્રમાંનું આ એક. 1 માઇનસ કોસ આલ્ફા અને 1 પ્લસ કોસ આલ્ફા, મેક્સિમમ યુઝ આનો થાય. 1 પ્લસ કોસ થીટા હોય તો 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, અને 1 માઇનસ કોસ થીટા હોય તો 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. ખૂણો હોય એનો અડધો થાય. 2 થીટા હોય તો થીટા થઈ જાય, થીટા હોય તો થીટા બાય 2 થઈ જાય, 4 થીટા હોય તો 2 થીટા થઈ જાય. જેટલો ખૂણો હોય એનો અડધો થઈ જાય. તો આપણી પાસે અહીં આલ્ફા હતો તો એનો અડધો આલ્ફા બાય 2, પણ માઇનસ હોય તો સાઇન, પ્લસ હોય તો કોસ. તો આ √2 ઇન્ટુ 2 એટલે 2 સ્ક્વેર, તો એનું વર્ગમૂળ 2, અને સાઇન સ્ક્વેરનું સાઇન આલ્ફા બાય 2, તો 2 સાઇન આલ્ફા બાય 2 એ ઓપ્શન. સંકર સંખ્યાના થોડો માનાંકના ગુણધર્મ અને બીજી સંકર સંખ્યા ત્રિકોણમિતિના હોય સૂત્ર લગાડ્યું. એના પછી જો ઝેડ એવી સંકર સંખ્યા મળે કે જેથી i/z³ પ્લસ z² માઇનસ z પ્લસ i ઇઝ ઇક્વલ ટુ 0, તો મોડ z ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો એ સંકર સંખ્યાનો માનાંક કેટલો હોય છે? તો આપણે જોઈએ તો ઝેડ એવી સંકર સંખ્યા છે કે જેથી આના બરાબર 0. તો આપણે અહીંયા શરૂઆત કરીએ. I into z³ plus z² minus z plus I is equal to 0. હવે ડાયરેક્ટ આપણે ટ્રાય કરીએ છીએ. આમાંથી કોમન કાઢીએ z², તો iz પ્લસ 1 વધે. આમાંથી -1 કોમન કાઢીએ તો z માઇનસ i વધે. બેમાં કાંઈ સામાન્ય અવયવ કોમન આવતો નથી. તો આને કંઈક આપણે બદલાવવું પડશે કે જેથી કરીને આના કોમન અવયવ આવે. તો હું બે બાજુ i વડે ગુણી દઉં. તો આ શું થઈ જશે? i² પ્લસ iz² માઇનસ iz પ્લસ i² ઇઝ ઇક્વલ ટુ 0. 0 ઇન્ટુ i, પણ એ 0 જ થઈ જવાનું. બધાને i વડે ગુણ્યું. i² એટલે -1, તો -z³ પ્લસ iz², અહીંયા પણ iz, અને i² છે ને જગ્યાએ -1 લખીએ, પણ આપણે i² ની જરૂર પડશે એટલે i² રાખો. 0 ઇન્ટુ i એટલે 0. આ બેમાંથી કંઈક કોમન જુઓ અને આ બેમાંથી કંઈક કોમન જુઓ. તો આમાંથી કોમન -z² નીકળે, માઇનસ છે આગળ એટલે -z² કાઢીએ તો z, અને આની નિશાની બદલાઈ જાય એટલે -z² વહી જાય તો શું વધે? i. પછી આ બેમાંથી પહેલાં અહીં માઇનસ છે એટલે i, તો z, અંદરની નિશાની બદલે i² માંથી i જતો રહે એટલે i વધે. z માઇનસ i ઇઝ ઇક્વલ ટુ 0. જો બે કોમન આવી ગયા સરખા. આમાં પણ હતા જ, દેખાતા નહોતા. તો હવે આમાંથી z માઇનસ i કોમન કાઢીએ એટલે બીજા કૌંસમાં શું થાય? -z² માઇનસ i ઇઝ ઇક્વલ ટુ 0. તો બેનો ગુણાકાર 0, એનો મતલબ બેમાંથી એક 0 હોય જ. તો z માઇનસ i ઇઝ ઇક્વલ ટુ 0 અથવા -z² માઇનસ i ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર z ઇઝ ઇક્વલ ટુ i, અને અહીંયા z² ને પેલી બાજુ લઈ જાઓ તો z² ઇઝ ઇક્વલ ટુ -i. કોઈ પણ સંકર સંખ્યા હોય એનો વર્ગ -i કીધું તો z બરાબર વર્ગમૂળમાં -i, તો એનો માનાંક શોધું તો થોડુંક તકલીફવાળું છે. તો પછી આપણે કરશું, પહેલાં આનું પતાવી દઈએ. તો આનો મોડ z કરો તો આ તો વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ, તો 1નું વર્ગમૂળ 1, તો મોડ z બરાબર 1. આ રહ્યું. તો પહેલી બાજુ આપણે આગળ વધવું નથી, નહીંતર એનો માનાંક કરો તો આનો માનાંક થાય, એનું સ્ક્વેર રૂટ કાઢો. જો 1નું વર્ગમૂળ +or-1 આવે એટલે +or-1 માંથી મોડ z છે એટલે +1, પણ અહીંયાથી જવાબ આવી ગયો એટલે ત્યાં આપણે આગળ ગણવાની કોઈ જરૂર નથી. તો મોડ z ની કિંમત 1. એના પછી z ઇઝ ઇક્વલ ટુ 3 - 2i માટે બતાવો કે z² - 6z + 13 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બતાવવાનું કીધું તો એનો મતલબ શું થાય કે આનો ઉપયોગ થતો હોય છે. એ તો બતાવવાનું ના કહેતો હોય આપણે બતાવવું પડે. આ પરથી આની કિંમત શોધો એમ કીધું.
એટલે આનો યુઝ કરો, આ હિન્ટ આપેલી કહેવાય કે આના પરથી આ સાબિત કરો ને એના ઉપરથી આની કિંમત શોધો. અને જો ડાયરેક્ટ આના ઉપરથી આની કિંમત શોધવાનું કહે તો વચ્ચે આપણે આનો યુઝ કરીએ તો વધારે સરળતાથી થાય. એટલે ઇનકેસ ક્યારેક આપે પણ ખરા રકમમાં અને ના પણ આપે તો ખાલી એટલું આપી દે z = 3 - 2i, તો આની કિંમત કેટલી, તો પણ આને આપણે એનો યુઝ કરીએ તો ઝડપથી સરળતાથી થઈ જાય. તો આપણને આપણે આપેલું જ છે એટલે સરળતાથી કરીએ. એના પછીના એક્ઝામ્પલમાં હોય તો નહીં આપેલું હોય તો આપણે ટ્રાય કરશું એવી રીતે. તો અહીંયા આપણને આપેલું છે z = 3 - 2i. હવે જો આ આપેલું ના હોય તો બી આપણે શું કરવાનું, કોઈ વાસ્તવિક ભાગ હોય આ બાજુ રાખવાનો અને કાલ્પનિક ભાગ આ બાજુ રાખવાનો. હંમેશા ગમે તે એક્ઝામ્પલમાં વાસ્તવિક ભાગને z બાજુ લઈ જવાનો, સામે કાલ્પનિક ભાગ રાખવાનો. એટલે આપણી પાસે શું થશે, z - 3 = -2i, અને હવે બે બાજુ વર્ગ લેવાનો. તો z - 3 ² = -2i². તો આનું વર્ગનું વિસ્તરણ કરો તો z² - 6z + 9, અને આ બાજુ 4i². -2 ² 4 અને i² નો i, પણ i² એટલે -1. તો z² - 6z + 9 = -4. -4 આ સાઈડ આવે. z² - 6z + 13 = 0. ના કીધો તો આપણે લાવવાનું. અને હવે આપણે જો આની કિંમત શોધવાની, z⁴ - 4z³ + 6z² - 4z + 70. તો આવા જ્યારે એક્ઝામ્પલ હોય ત્યારે આનો યુઝ કરો ને આમાં તો ઝડપથી થાય, અને એનો યુઝ ના કરો તો પણ જવાબ આવતો. તો શું કરવું પડે, આપણે ઝેડની કિંમત 3 - 2 અહીંયા મૂકવી પડે. પછી 3 - 2i નો 4 ઘાત, એટલે દ્વિપદી પ્રમેય વાપરવું પડે. 4 ઘાતનું વિસ્તરણમાં 5 પદ આવે. આ 3 ઘાતનું વિસ્તરણ કરો એટલે 4 પદ આવે. આ 2 ઘાતનું કરો એટલે 3 પદ આવે. આમાં 2 પદ આવે. બધાનું સાદરૂપ આપો એટલે મોટા ભાગનું કેન્સલ થઈ જાય અને આપણે જે કાંઈ વધે એ જવાબ હોય. પણ એમાં દ્વિપદી પ્રમેય, આના 4 ઘાત છે એટલે 5 પદ ને 4 પદ ને એવું કરવામાં થોડોક ટાઈમ વધારે જાય. તો આપણે આનું શું કરવાનું, જ્યારે સંકર સંખ્યા આપેલી વાસ્તવિક ભાગ સામે લઈ જવાનું, જે જવાબ આવે એને રાખી મૂકવાનું. પછી આ બહુપદીને આ બહુપદી વડે ભાગવાનું. આ બહુપદીને આ બહુપદી વડે ભાગો એટલે શું થઈ જશે, એનું શોર્ટ ફોર્મ આવી જશે. તો આપણે બહુપદીનો ભાગાકાર આ રીતે કરતા, z⁴ - 4z³ + 6z² - 4z + 17 ડિવાઇડેડ બાય z² - 6z + 13. જે રકમમાં પૂછેલું એ બહુપદીને આપણે અહીંયા જે જવાબ આવ્યો એ બહુપદી વડે ભાગવાનું. એટલે અહીંયા ભાગફળ આવશે અને અહીંયા શેષ આવશે. પછી આપણે ભાજક બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ, એ રીતે રૂલ્સ લગાડીને આપણે આની કિંમત શોધશું. તો અત્યારે આપણે આના વડે ભાગાકાર કરવાનો હોય તો પહેલા પદને ધ્યાનમાં લેવાનું. z⁴ છે ને અહીં z² છે, તો આને હું કેટલા વડે ગુણું તો z⁴ થાય, તો z² વડે. એટલે z² વડે આને ગુણી નાખીએ, એ અહીંયા લખી નાખવાનું. z² × z² એટલે z⁴, z6z × z² એટલે 6z³ 13 × z² એટલે 13z². પછી બાદબાકી કરવાનું એટલે માઇનસ પ્લસ માઇનસ, આ કેન્સલ થાય એટલે -4 + 6 એટલે 2z³ -7z², 6 - 13, અને ઉપરથી આપણે એક પદ ઉતારીએ એટલે -4z. અને હવે આ પહેલા પદને આના જેવું કોશિશ કરવાનું. અહીંયા આના જેવું કોશિશ કર્યું તો આપણે કોના વડે ભાગ્યું હતું, અને કોના વડે ગુણ્યું, આપણે z² વડે ગુણ્યું એટલે આની જેવું. તો આની જેવું બનાવવા માટે કેટલા વડે ગુણવું પડશે, 2z વડે. 2z વડે જો મલ્ટીપ્લાય કરો એટલે પહેલા પદને ગોઠવાનું, બાકીના ઓટોમેટિક ગોઠવાય જ છે. તો z² × 2z એટલે 2z³ 6z × 2z એટલે -12z², 13 × 2z એટલે 26z, માઇનસ પ્લસ માઇનસ, તો આ કેન્સલ. -7 + 12 એટલે 5z², -4 - 26 30z. ઉપરથી આપણે 17ને નીચે લાવીએ. હવે આના જેવું કેટલા વડે ગુણવું પડશે, 5 વડે ગુણો એટલે 5z² થઈ જાય. તો z² અહીંયા 2z એટલે અહીંયા +2z લખાતા, હવે 5 વડે ગુણો એટલે +5, એને ગુણાકાર કરો એટલે 5z²,
5 ગુણ્યા 6 એટલે -30z અને 13 ગુણ્યા 5 એટલે +65. પણ આપણે શું કરવાની હોય? બાદબાકી, એટલે માઇનસ પ્લસ માઇનસ. તો આ કેન્સલ, આ માઇનસ ને પ્લસ, આ પણ કેન્સલ. 17 માઇનસ 65, 65 માઇનસ 15 કરો એટલે 50 અને 50 માઇનસ 2 એટલે -48. તો આ બહુપદીને આ બહુપદી વડે ભાગાકાર કર્યો તો આ ભાગફળ વધ્યું અને આટલો જવાબ આવ્યો. તો શેષ 0 ન આવી, કંઈક આવ્યું. હવે આપણને આ સામાન્ય રૂલ્સ ખબર છે. અહીંયા તમને બતાવું કે કોઈ પણ સંખ્યા હોય, દાખલા 25 ડિવાઇડેડ બાય 3, 3 8 જા 24, અહીંયા 1, તો એનો મતલબ કે આ 25ને તમારે કઈ રીતે લખી શકાય? આ બેયનો ગુણાકાર, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આમ થાય. 3 ગુણ્યા 8 એટલે 24 ને વત્તા શેષ એટલે 25, 25 થઈ ગયા. તો આ સંખ્યા હોય એને આ બેયનો ગુણાકાર વત્તા શેષ તરીકે લખી શકાય. તો આપણી પાસે આ બહુપદી છે એને આ બેયનો ગુણાકાર વત્તા શેષ એના સ્વરૂપમાં આ રીતે લખી શકીએ આપણે. તો આપણે લખવા પ્રયત્ન કરીએ. અલગ બોલપેનથી લખું, હું અહીંયા લખું છું, બરાબર ધ્યાન રાખજો. તો હવે આપણે શું કરીએ છીએ? રકમ લખીએ છીએ. z⁴ માઇનસ 4z³ પ્લસ 6z² માઇનસ 4z પ્લસ 17 ઇઝ ઇક્વલ ટુ, એટલે આવા. તો આનો બરાબર શું થાય? આ બેયનો ગુણાકાર -48, z² માઇનસ 6z પ્લસ 13 ઇન્ટુ ભાગફળ z² પ્લસ 2z પ્લસ 5 અને શેષ -48. પણ આનો જવાબ 0 છે. આનો જવાબ 0 હોવાથી આ આખું પદ કેટલું થઈ જાય? 0 ગુણ્યા ગમે તે એટલે 0 અને -48, તો આન્સર થઈ જાય -48. 0 અને -48 એટલે -48. 0 ઇન્ટુ z² પ્લસ 2z પ્લસ 5, પણ 0 ઇન્ટુ સમથિંગ એટલે 0 થાય, તો 0 -48 એટલે -48. ફરીવાર 3 - 2 આવ્યો હોય એની જગ્યાએ બતાવો કે z² માઇનસ 6z પ્લસ 13 ઇઝ ઇક્વલ ટુ 0, પણ એવું અહીંયા કીધું એનો મતલબ આપણને હિન્ટ આપેલી કહેવાય. ના આપે તો પણ આપણે એનો બાદબાકી કરીને આ સ્વરૂપમાં લાવવાનો, એ બહુપદી વડે આપેલી બહુપદીનો ભાગાકાર કરવાનો. મિત્રો, આપણે 38 સુધી MCQ કમ્પ્લીટ કર્યા. આના જેવા બીજા MCQની તમે પ્રેક્ટિસ કરજો અને 39થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. થેન્ક યુ.